આજે રામનવમી એટલે કે રામચંદ્ર ભગવાનની જન્મજયંતિ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ભવ્ય ઉજવણી, ભવ્ય શોભાયાત્રા. ત્યારે બનાસકાંઠાના દિયોદરમાં રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. ઠેર ઠેર અનેક સ્થળો પર ભવ્ય સ્વાગત જય શ્રી રામના નારા સાથે ગુંજ્યા હતા. સમગ્ર ગુજરાતમાં આજે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવાન શ્રી રામ નવમીના દિવસે ભવ્ય જન્મોત્સવ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં ટેકરા વિસ્તાર, મહાદેવ મંદિર, જૂના બસ સ્ટેન્ડ, જૂની માર્કેટયાર્ડ, રેલવે સ્ટેશન વિસ્તારથી લઈ પોલીસ મથકે પહોંચી હતી. જેમાં પોલીસ મથક પણ ભવ્ય સ્વાગત થયું હતું. ત્યારબાદ આ શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં આ શોભાયાત્રામાં રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ, દિયોદરના રાજવી દિલીપસિંહ વાઘેલા સાહેબ, મહિલા પ્રમુખ અલકાબેન જોશી, પ્રદીપભાઈ શાહ, બિપિનભાઈ ત્રિવેદી, હરેશભાઈ પાટિયા વગેરે અનેક લોકો, પૂર્વ સરપંચ કેપી માળી તેમજ યુવક મંડળના સભ્યો જોડાયા હતા. અને સમગ્ર માહોલ દિયોદરનો આજે ભક્તિમય બન્યો હતો. ઠેર ઠેર ભવ્ય ઉજવણીની ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું, ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આજે સમગ્ર દિયોદર ભગવા રંગે રંગાયું હતું અને શ્રી રામચંદ્ર ભગવાનના જયઘોષ સાથે સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો. આજે વહેલી સવારથી જ ઉત્સાહી બજરંગ દળના અનેક કાર્યકર્તાઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ વહેલી સવારથી ભવ્ય ઉજવણીની તૈયારીઓમાં હતા. ત્યારે આજે બપોરના 3 વાગ્યા બાદ આ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સમગ્ર દિયોદર નગરમાં આજે શ્રી રામચંદ્ર ભગવાનના જયઘોષના નારા સાથે સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો. ત્યારે અનેક અગ્રણીઓ દિયોદરની સમગ્ર યુવા શક્તિ આ ભવ્ય શોભાયાત્રામાં જોડાઈ હતી અને તલવારની આતશબાજી પણ કરી હતી. તલવારબાજીમાં કેટલાક યુવાનો જોડાયા હતા. તેમજ આપ જોઈ શકો છો જે દ્રશ્યો, તમામ દિયોદરના નગરજનો પોલીસ મથકે પણ પહોંચ્યા હતા અને ત્યાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અને આ ભવ્ય ઉજવણી આપ દ્રશ્યો સાથે જોઈ શકો છો જે પ્રકારે તમામ આજનો જે માહોલ હતો શ્રી રામચંદ્ર ભગવાનની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દિયોદર ભક્તિના રંગમાં રંગાયું હતું.